V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાથી એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। ધારી તાલુકાની પ્રતિષ્ઠિત એસ.એન. દામાની સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થી વેદાંત આચાર્યએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ 2026માં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી જગાવી છે। વિગતો મુજબ વેદાંત આચાર્યએ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં ધારી તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં દ્વિતીય ક્રમે સફળતા હાંસલ કરી છે। તેમની આ નોંધપાત્ર સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ શાળા અને સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો વિષય બની છે। વેદાંતની આ સફળતા પાછળ તેમની અવિરત મહેનત, એકાગ્રતા અને શિસ્તબદ્ધ અભ્યાસનો મોટો ફાળો રહ્યો છે। સાથે જ શાળાના શિક્ષકગણનું યોગ્ય માર્ગદર્શન અને માતાપિતાનું સતત પ્રોત્સાહન પણ તેમના સફળતા માર્ગમાં મજબૂત આધાર બન્યું છે। શિક્ષકો દ્વારા આપવામાં આવેલ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમયસર માર્ગદર્શનથી વેદાંત પોતાની ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરી શક્યા છે। એસ.એન. દામાની સ્કૂલના શિક્ષકગણ તથા સંચાલકમંડળ દ્વારા વેદાંત આચાર્યને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે। શાળાએ તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેઓ આગળ પણ આવા જ શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા નવી સિદ્ધિઓ સર કરશે। વેદાંત આચાર્યની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે। તેમની મહેનત અને લગન દર્શાવે છે કે યોગ્ય દિશામાં કરાયેલ પ્રયાસો નિશ્ચિતપણે સફળતા તરફ દોરી જાય છે। આજના યુવાનો માટે વેદાંત એક જીવંત ઉદાહરણ બની રહ્યા છે કે નિષ્ઠા અને સંકલ્પ સાથે કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। આ રીતે વેદાંત આચાર્યએ પોતાના અવિરત પ્રયત્નો દ્વારા માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાનું નામ પણ ઉજ્જવળ બનાવ્યું છે। શ્રી એસ.એન. દામાણી તાલુકા શાળા ધારી, આ શાળાની અંદર અમારો વિદ્યાર્થી એટલે કે આપ જોવો છો આચાર્ય વેદાંત મુકેશ કુમાર એટલે મુકેશભાઈનો આ દીકરો 8મા ધોરણની પરીક્ષાની અંદર NMMSની અંદર જિલ્લામાં બીજા નંબર ઉપર, ધારી તાલુકામાં પહેલા નંબર ઉપર મોખરે આવી અને અમારી શાળા પરિવારનું ગૌરવ વધારેલું છે। દર વર્ષે એટલે કે 9 થી 12 સુધીમાં દર વર્ષે 1000 રૂપિયા એવી 12000 રૂપિયા વાર્ષિક એમને 3 વર્ષ માટે 9, 10, 11, 12 4 વર્ષ સુધી એમને આ રકમ સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળવાની છે અને એવી રીતે નંબર મેળવી અને વેદાંતે આખા ધારી તાલુકા શિક્ષક સમાજનું, ધારી સંઘ, તાલુકા સંઘ બધાનું, જિલ્લા સંઘનું ગૌરવ વધારેલું છે। મારું નામ આચાર્ય વેદાંત મુકેશ કુમાર છે। હું એસ.એન. દામાણી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMSમાં જિલ્લામાં દ્વિતીય નંબર અને તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે, જેનો શ્રેય મારા માતા પિતા અને બધા જ ગુરુજનોને જાય છે।